નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે એસબીઆઈ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, જેનું નામ છે એસબીઆઈ ક્લાર્ક ભરતી 2025, એની વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો મિત્રો, જેમાં તમને 6589 જુનિયર એસોસિએટ એટલે કે ક્લાર્કની પોસ્ટ માટે જે ભરતી નીકળી છે એની આપણે વાત કરવાના છીએ ભરતી વિશે। આ ભરતી બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની શાનદાર તક આપે છે। આ વિડીયોમાં તમને અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અરજી ફી, વયમર્યાદા, એડમિટ કાર્ડ, પરિણામ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન, કટ ઓફ, પાત્રતા, ખાલી જગ્યાઓ, પગાર ધોરણ અને ઘણું બધું જાણવા મળશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જણાવી દઉં કે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને તમે કયા સિટી અથવા ગામમાંથી મારો વિડીયો જોવો છો એ કમેન્ટ કરી નાખો, જેથી મને ખ્યાલ આવે કે મારો વિડીયો છે ક્યાં સુધી પહોંચે છે। તો કમેન્ટ કરી નાખો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। ત્યારબાદ મિત્રો, વાત કરીએ એસબીઆઈ વિશે, થોડીક માહિતી મેળવી લઈએ એસબીઆઈ શું છે, બરોબર। તો એસબીઆઈ વિશે એક નાનો પરિચય લઈ લઈએ। તો મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ ભારતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત જાહેર ક્ષેત્રની બેંક છે, જે 200 વર્ષથી વધુના ઇતિહાસ સાથે ભારતીય અર્થતંત્રનું પ્રતિનિધિત્વ કરે છે। એસબીઆઈ દેશભરમાં તેની શાખાઓ દ્વારા ગ્રાહકોને બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે। જુનિયર એસોસિએટ ક્લાર્કની ભૂમિકા ગ્રાહક સેવા, રોકડ વ્યવહાર અને શાખા કામગીરીમાં મહત્વની હોય છે। એટલે કે જે આ ભરતી છે, બરોબર, જુનિયર ક્લાર્કની એસોસિએટની જે ભરતી છે એ છે ને, એની ભૂમિકા ગ્રાહક સેવામાં, રોકડ વ્યવહારમાં અને શાખા કામગીરીમાં મહત્વની હોય છે। એટલે આ કામ કરવાના હોય છે, જે બેંકનો અગ્રણી ચહેરો ગણાય છે। આ ભરતી ઝુંબેશ હેઠળ 6589 ખાલી જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે। જે ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલી છે। આ એક મોટી તક છે જે બેન્કિંગ ક્ષેત્રમાં સ્થિર અને આકર્ષક કારકિર્દી શોધી રહેલા ઉમેદવારો માટે આ મહત્વની સાબિત થઈ શકે છે। જેમને મિત્રો સપનું હોય છે કે મારે બેંકમાં નોકરી કરવી છે, બરોબર, તો આ એસબીઆઈ એક ઉત્તમ તક આપે છે, બરોબર। તો એનો તમારે લાભ લઈ લેવો જોઈએ અને ફોર્મ અત્યારે જ તમારે ભરી લેવું જોઈએ। ત્યારબાદ મિત્રો, વાત કરીએ મુખ્ય હાઇલાઇટ અને પાત્રતા વિશે। તો એમાં સૌથી પહેલાં વાત કરીએ આપણે ભરતીની વિગતો વિશે। તો નોકરીનું સ્થાન છે જુનિયર એસોસિએટ એટલે કે ક્લાર્કનું છે। સંસ્થા છે બેંક ઓફ ઇન્ડિયા છે। એમાં કુલ જગ્યાઓ છે મિત્રો એ 6589 જગ્યા ખાલી છે। જ્યાં મિત્રો એમાં 6589 જગ્યા ખાલી છે। નોકરીનું સ્થળ છે સમગ્ર ભારતની એસબીઆઈની કોઈ પણ શાખામાં રહેશે। અરજી પદ્ધતિ છે ઓનલાઈન કરવાની રહેશે। કોણ અરજી કરી શકે છે? અખિલ ભારતીય ઉમેદવારો, પુરુષ અને સ્ત્રી, એટલે કે આમાં પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ વયમર્યાદાની, તો ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જરૂરી છે અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જરૂરી છે। 1 એપ્રિલ 2025ના રોજ તમારી ઉંમર છે એ મિત્રો 28 વર્ષ હોવી જરૂરી છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ વયમર્યાદામાં છૂટછાટની, તો વયમર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ આપવામાં આવેલી છે। ઓબીસીને 3 વર્ષ છૂટછાટ આપી છે, એસસી એસટીને 5 વર્ષની છૂટછાટ, પીડબ્લ્યુબીડી જનરલને 10 વર્ષની, પીડબ્લ્યુબીડી ઓબીસી વાળાને 13 વર્ષની અને પીડબ્લ્યુબીડી એસસી અને એસટી વાળાને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, તો જરૂરી લાયકાત છે કોઈ પણ માન્ય યુનિવર્સિટી અથવા કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ। અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ હોય એ લોકો 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ડિગ્રી પૂર્ણ કરી હોય તેવો પુરાવો રજૂ કરવો પડશે। ભાષાના જ્ઞાનમાં વાત કરીએ તો ઉમેદવારે અરજી કરેલા રાજ્યની સ્થાનિક ભાષા બોલવી, વાંચવી અને લખતા આવડવી હોવી જોઈએ। એટલે કે મિત્રો, તમે ગુજરાત રાજ્યમાં રહો છો તો ગુજરાત રાજ્યની સ્થાનિક ભાષા આપણી ગુજરાતી હોય છે, તો ગુજરાતી તમને વાંચતા, લખતા અને બોલતા આવડવું જોઈએ। એ તો સંપૂર્ણ બધાને આવડતું જ હોય। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ તો પગાર ધોરણ અને અરજી ફી વિશે વાત કરીએ થોડી ઘણી। તો પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો, એસબીઆઈ જુનિયર એસોસિએટ તરીકે તમે આકર્ષક પગાર અને ભથ્થાના લાભ મેળવશો, જે તમારી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે। પ્રારંભિક પગાર મિત્રો 19,900 પ્લસ ગ્રેડ પે પ્લસ ડીએ, એચઆરએ અને અન્ય સરકારી લાભો મળશે। પગાર શ્રેણી છે મિત્રો 7મો પગાર પંચ મુજબ તમને આપવામાં આવશે 24,050 થી 64,480 રૂપિયા।
કુલ માસિક પગાર આશરે મિત્રો 46,000 રૂપિયા તમારે આવી જાય, એટલે કે 24,000 રૂપિયા 50,000 24,050 રૂપિયા પગાર હોય એમાં તમારા તમામ ભથ્થા સહિત શહેર પ્રમાણે બદલાય છે. જ્યાં તમારી નોકરી લાગે શહેર પ્રમાણે ભથ્થું, ટોટલ ઘર ભાડા ભથ્થું, પરિવહન ભથ્થું અલગ અલગ હોય છે. એટલે આશરે તમારે 46,000 જેવો પગાર આમાં થઈ જાય છે, બરોબર. આ જે પગાર છે મિત્રો એ જે છે ને એસબીઆઈ દ્વારા ઓફર કરવામાં આવતી સ્પર્ધાત્મક અને કર્મચારીઓની સુખાકારી પ્રત્યેની પ્રતિનિધિષ્ઠા દર્શાવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી ફીની, તો અરજી ફી તમારે ઓનલાઈન ચૂકવવાની છે. એમાં જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 750 રૂપિયા છે. એસસી, એસટી, પીડબ્લ્યુબીડી માટે 0 છે, બરોબર. ચૂકવણી પદ્ધતિ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા કરી શકો છો. અને ખાસ મિત્રો નમ્ર વિનંતી કે ખાતરી કરો કે તમે અરજી ફોર્મ ભરતી વખતે યોગ્ય કેટેગરી પસંદ કરી હોય. એટલે કે જે તમે ફીની ચૂકવણી છે યોગ્ય તમે કરી શકો. ધારો કે તમે હોય એસસી એસટી માં તમે કેટેગરી ઈડબ્લ્યુએસ ઓબીસી સિલેક્ટ કરી હોય તો 750 રૂપિયા ફરજિયાત ભરવા પડશે અને બીજી વાર ફોર્મ તમે ભરી શકશો નહીં, બરોબર. અને જનરલ અને ઓબીસી વાળા જે હોય છે એ લોકોએ જો એસસી એસટી સિલેક્ટ કરી લીધી હોય 0 ફીમાં તો આગળ જતા તકલીફ પડી શકે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં. એટલે કેટેગરી છે એ તમારે ખાસ કરીને ધ્યાનપૂર્વક ચેક કરવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પરીક્ષા પેટર્ન અને પસંદગી પ્રક્રિયા વિશે. તો એમાં મિત્રો આગળ વાત કરીએ તો સૌપ્રથમ તો પ્રિલિમિનરી પરીક્ષા આવશે. એમાં આ એક ઓનલાઈન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ છે જે ફક્ત ક્વોલિફાઈંગ છે. આ પરીક્ષામાં મેળવવા ગુણ અંતિમ મેરિટ લિસ્ટમાં ગણાશે નહીં. તેનો મુખ્ય ઉદ્દેશ પરીક્ષામાં ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાનો છે. એટલે કે આજે પહેલી પરીક્ષા લેવામાં આવશે ને સીબીટી, ખાલી તમને ક્વોલિફાય કરવામાં આવશે. એ પાસ કરી જાય તો નોકરી લાગી જશે એવું નથી, પણ એક શોર્ટલિસ્ટ કરવા માટે વધારાના ઉમેદવારોને કાઢવા માટે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે. એમાં જે પાસ થશે એ આગળની પરીક્ષા દેવી પડશે. આગળની પરીક્ષા છે મિત્રો સીબીટી. આ એક ઓનલાઈન ટેસ્ટ જ છે, પરંતુ આ પરીક્ષાના ગુણ અંતિમ મેરિટ લિસ્ટમાં ગણવામાં આવશે. આ પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષા કરતાં વધુ વિસ્તૃત અને પડકારજનક હોય છે. તે ઉમેદવારોના જ્ઞાન અને કૌશલ્યનું ઊંડાણપૂર્વક ત્યારબાદ મિત્રો વાત કરીએ ભાષા પરીક્ષણની. તો આ રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન ચકાસવા અને લેવામાં આવે છે. તમે ગુજરાત રાજ્યમાં ભર્યું હોય તો એની ચકાસણી કરવામાં આવશે. તમને ગુજરાતી બોલતા, વાંચતા, લખતા આવડવું જોઈએ. જો ઉમેદવાર 10મા કે 12મા ધોરણમાં રાજ્યની સ્થાનિક ભાષામાં પાસ કરેલું હોય તો આ પરીક્ષામાંથી મુક્તિ મળી શકે છે. ભાષા પરીક્ષણ એટલે કે મિત્રો એમાં કેવું છે કે તમે 10મા અને 12માની પરીક્ષામાં જો ગુજરાતી વિષય હોય તમે એમાં પાસ થઈ ગયા હોય તો આની પરીક્ષા તમારી કરવામાં આવશે નહીં, બરોબર. એટલે આ પરીક્ષણ સુનિશ્ચિત કરે છે કે ક્લાર્ક સ્થાનિક ગ્રાહકો સાથે અસરકારક રીતે વાતચીત કરી શકે, બરોબર. એટલે કે આ લોકોનું કેવું એવું છે કે તમે ધારો કે ગુજરાતમાં સુરતમાં તમારી નોકરી લાગી હોય તો સુરતમાં ગુજરાતી બોલવા વાળા હોય તો તમને સ્થાનિક ભાષા ગુજરાતી આવડવી જોઈએ, જેથી તમે કસ્ટમર સાથે સરખી રીતે વાત કરી શકો અને એક જે કોમ્બિનેશન હોય ને એ તમારું બેસી શકે. એટલા માટે ભાષા પરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે દસ્તાવેજ ચકાસણી. તો આ તમામ તબક્કામાં પાસ થઈ જાવ એટલે તમારી અંતિમ પસંદગી આ રહેશે. ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક અને ઓળખ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ પ્રિલિમિનરી પરીક્ષાનું માળખું. એટલે કે સૌપ્રથમ સીબીટી ટેસ્ટ લેવામાં આવશે ને એનું માળખું કઈ રીતે ટૂંકમાં સમજાઈ દઉં મિત્રો. અંગ્રેજી ભાષા, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, રીઝનિંગ એબિલિટી અને બસ આ 3 વસ્તુ પૂછાવાની છે. કુલ 100 માર્ક્સ રહેશે. અંગ્રેજી ભાષા 30 માર્ક્સનું, બાકીના 2 વિષયો છે 35 માર્ક્સના. તમામના એક ગુણ રહેવાના છે એટલે કે 100 ગુણ થશે. તમામમાં તમને 20 મિનિટ મળવાની છે એટલે કે 1 કલાકનો સમય આપવામાં આવશે. અને હા મિત્રો કે આમાં એક ખાસ નોંધ કે તમારો આમાં 0.25 ગુણ છે ને નેગેટિવ માર્કિંગ રહેવાનું છે, બરોબર. કોઈ સેક્શન કટ ઓફ નહીં. આનો અર્થ એ છે કે ખોટા જવાબ માટે તમારા 0.25 ગુણ કાપી લેવામાં આવશે. તેથી પ્રશ્નોના જવાબ આપતી વખતે સાવચેતી રાખવી. આ પરીક્ષામાં દરેક વિભાગ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, તેથી સમય વ્યવસ્થાપન ખૂબ જ મહત્વ છે. ઉમેદવારોએ તેની ગતિ ચોક્કસ પૂર્ણ પ્રેક્ટિસ કરવી. એટલે કે મિત્રો કહેવાનો મતલબ એમ છે કે અંગ્રેજી ભાષા છે એમાં તમને 20 મિનિટ આપવામાં આવે છે, બરોબર. તમામમાં 20 મિનિટ આપવામાં આવે છે. હવે તમને ઘણીવાર કેવું થતું હોય કે આના અમુક પ્રશ્ન આવડે છે અને અમુક નથી આવડતા, તમને એમ થાય હું છેલ્લે જોઈ લે. આના અમુક આવડે છે, નથી આવડતા, છેલ્લે જોઈ લે. પણ તમારે 20 મિનિટ પૂરી થશે ને, ધારો કે આમાંથી અંગ્રેજી ભાષામાં 15 સવાલ તમારા બાકી રહી ગયા છે ને અને 20 મિનિટ પૂરી થઈ ગઈ તો આ 15 તમારા છે ને રોંગ છે આન્સર તમને, એટલે કે તમને એમના ગુણ મળશે નહીં અને તમે એના જવાબ આપી શકશો નહીં. આની 20 મિનિટ પૂરી થાય એટલે તમે આના જવાબ આપી શકશો નહીં. એટલે કે 20 મિનિટમાં અંગ્રેજી ભાષા એટલે અંગ્રેજી ભાષા પૂરું જ કરવાનું, પછી તમારે આગળ વધવાનું છે
નહીં, બરોબર. એટલે એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીને તૈયારી કરીને તમારે પરીક્ષા આપવાની છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ મુખ્ય પરીક્ષામાં. તો મુખ્ય પરીક્ષામાં થોડુંક અઘરું તો છે, પણ હવે તમારે મહેનત તો જોશે. તો સૌપ્રથમ તો એમાં જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ આવશે, જનરલ ઇંગ્લિશ આવશે, કોમ્પિટેટિવ એપ્ટિટ્યુડ આવશે, રીઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ આવશે, બરોબર. એમાં 50 જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ 50 માર્ક્સનું આવશે, જનરલ ઇંગ્લિશ 40 માર્ક્સનું, કોમ્પિટેટિવ એપ્ટિટ્યુડ 50 માર્ક્સનું, રીઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ 50 માર્ક્સનું, એટલે કે 190 માર્ક્સનું આપવામાં આવશે, બરોબર. એમાં ટોટલ તમારે 200 માર્ક્સનું પેપર હશે. તમામની 2 મિનિટ 35 મિનિટ, જનરલ ઇંગ્લિશ ફાઇનલ અવેરનેસની 35 મિનિટ અને કોમ્પિટેટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ એબિલિટીની 45 મિનિટ, એટલે ટોટલ 2 કલાક અને 40 મિનિટ આપવામાં આવશે. આમાં પણ મિત્રો તમારે સેમ જ રહેવાનું છે, એટલે કે તમારું નેગેટિવ માર્કિંગ છે એ તમારું સંપૂર્ણપણે રહેવાનું છે. 0.25 નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં કમ્પ્યુટર એપ્ટિટ્યુડનો વિભાગ પણ સામેલ છે, જે કમ્પ્યુટરના ઉમેદવારોના કમ્પ્યુટરનું જ્ઞાનનું મૂલ્યાંકન કરી છે. આ પરીક્ષા માટે વિસ્તૃત અભ્યાસક્રમ અને પુસ્તકોનો ઉપયોગ કરવો હિતાવહ છે. એટલે કે કમ્પ્યુટર પણ તમારે તૈયાર કરવું પડશે. કમ્પ્યુટર વિશે બેઝિક નોલેજ હોવું પણ તમને જરૂરી છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો કટઓફ અને મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરી લઈએ. કટઓફની વાત કરીએ તો મિત્રો પ્રિલિમિનરી કટઓફ છે રાજ્ય અને વર્ગ પ્રમાણે બદલાય છે. આશરે 60 થી 75 ગુણ તમારે જનરલ માટે હોવા જોઈએ. મુખ્ય કટઓફ 90 થી 110 ગુણ જનરલ માટે રાજ્ય પ્રમાણે બદલાય છે. એટલે કે આ બીજી એક્ઝામમાં 90 થી 110 ગુણ હોય છે 200 માંથી, અને આજે 60 થી 75 હોય છે 100 માંથી હોય છે. અંતિમ કટઓફ છે મુખ્ય પરીક્ષાના ગુણ પ્લસ ભાષા પરીક્ષાનું પરિણામ હોય એના આધારે તમારી સિલેક્શન કરવામાં આવશે. કટઓફ પરીક્ષા પછી એસબીઆઈ દ્વારા જાહેર થાય છે, જે ઉમેદવારોની સંખ્યા અને પરીક્ષાની મુશ્કેલી પર આધારિત હોય છે. ઉમેદવારોએ પાછલા વર્ષોના કટઓફનો અભ્યાસ કરવો જોઈએ, જેથી તેમનો અંદાજ મળી શકે. પાછલા વર્ષના જે કટઓફ હોય તે તમારે જોઈ લેવાના છે. હવે મિત્રો વાત કરીએ આપણે મહત્વપૂર્ણ તારીખો વિશે. તો ઓનલાઈન અરજી છે, નોંધણી શરૂ 6 ઓગસ્ટે થઈ ગઈ છે. ઓનલાઈન નોંધણી તો છેલ્લો દિવસ છે 26 ઓગસ્ટ 2025. ત્યારબાદ મિત્રો પ્રિલિમિનરી જે પરીક્ષા છે 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025માં લેવામાં આવશે. આ તારીખો છે મિત્રો અંદાજે આપવામાં આવશે, કોઈ ફિક્સ છે નહીં, તારીખમાં ફેરફાર થઈ શકે છે. અને મેન પરીક્ષા છે નવેમ્બર 2025માં લેવામાં આવી શકે છે, ફિક્સ નથી, પણ તમને અગાઉ જાણકારી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો હવે મિત્રો તમારે ઓનલાઈન જે અરજી કરવાની છે એમાં દસ્તાવેજો કયા કયા જોશે ને કઈ રીતે અરજી કરવાની છે એના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે. અહીંયા તમે વેબસાઇટ જોઈ શકો છો, એ તમારે શોધી લેવાની છે. ત્યારબાદ તમારે રજીસ્ટર કરવાનું છે, અરજીનું ફોર્મ ભરવાનું છે, દસ્તાવેજ અપલોડ કરવાના છે, ફી ચૂકવણી કરવાની છે. ફોર્મ સબમિટ થઈ જાય એટલે તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાનું છે. જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, તમારું રિઝ્યુમ એટલે કે સીવી, ઉંમરનો પુરાવો, તમારો જન્મનું પ્રમાણપત્ર અથવા આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો શૈક્ષણિક પ્રમાણપત્ર, તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે એની ડિટેલ હોવી જોઈએ. ત્યારબાદ તમારું આધાર કાર્ડ હોવું જોઈએ. એટલે કરવાનું છે એના વિશે પણ આપણે વાત કરી લઈએ. તો તૈયારી માટે ટિપ્સ અને સંપર્કની વાત કરીએ તો સીબીટીની તૈયારી છે રીઝનિંગ, કોમ્પિટિટિવ એપ્ટિટ્યુડ, અંગ્રેજી, જનરલ ફાઇનાન્સ અવેરનેસ, ઊંડાણપૂર્વક અભ્યાસ કરો, પુસ્તકો, ઓનલાઈન ક્લાસ અને લેક્ચર્સનો ઉપયોગ કરો. મોક ટેસ્ટની વાત કરીએ તો નિયમિતપણે ઓનલાઈન મોક ટેસ્ટ આપો. સમય વ્યવસ્થાપન સુધારો મોક ટેસ્ટ તથા પ્રદર્શનનું મૂલ્યાંકનમાં મદદ કરશે. સમયસર અરજી, અંતિમ ક્ષણની ભીડ ટાળવા 26 ઓગસ્ટ 2025 પહેલા ફોર્મ ભરી દેવાનું છે, એ પહેલા અરજી કરી દેવાની છે. દસ્તાવેજ તૈયાર કરવાના છે. બધા જરૂરી દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખો, યોગ્ય ફોર્મેટમાં સ્કેન કરો અને તમારી પાસે સાચવીને રાખો. ત્યારબાદ તમારે તમામ અપડેટ ફોલો કરી દેવાની છે. તમામ અપડેટ આપણે વોટ્સએપ અને ટેલિગ્રામમાં આપી દેવાની છે. તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે. ત્યારબાદ આ તમામ પ્રકારની લિંક છે ઓનલાઈન અરજી કરવાની, ઓફિશિયલ નોટિફિકેશનની, ટેલિગ્રામમાં જોડાવાની, વોટ્સએપમાં જોડાવાની, આ તમામ લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે જોઈન થઈ શકો છો. જો કોઈને ફોર્મ ભરતા ના આવડતું હોય તો કમેન્ટ કરી શકો છો. હું ફોર્મ બનાવવાનો પણ એક પર્સનલી વિડીયો બનાવી આપીશ. આમ જ બતાવી દઈશ આ વિડીયોમાં. પણ થયું એવું કે વિડીયો બહુ લાંબો થયો છે, ઓલરેડી 14 થી 15 મિનિટ થઈ ગઈ છે, તો વિડીયો વધુ લાંબો ના થાય એના માટે હું એક ફરીથી નવો વિડીયો બનાવીશ. પણ કમેન્ટ કરી નાખજો. 100 થી વધારે કમેન્ટ આવશે તો હું જરૂરથી વિડીયો બનાવીશ. એટલે ફોર્મ ભરવાનો વિડીયો જો તમારે જાણવો હોય તો ફોર્મ ભરવાનો વિડીયો છે હું બનાવી દઈશ. કમેન્ટ કરી નાખજો. તો મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે, નવી નોકરી સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.